નમસ્કાર, હું કનુ સગર. કનુ સગર ચેનલમાં એકવાર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આગળ વધીએ પહેલા તમને મારા આવા અનેક વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળતા હશે. તો બાળ મિત્રો, શિક્ષક મિત્રો, જો ખરેખર તમને આ ઉપયોગી બનતા હોય અને ખૂબ જ મજા આવતી હોય તો આ ચેનલને લાઈક, શેર અને આપણી જ છે એ માનીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ એક તરફ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. એમાં પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એક, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. બે, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી હતી. 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન 2 નો ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે પ્લાસીનું યુદ્ધ. તો કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મળતા જ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં એક સેના ત્યાં મોકલવામાં આવી. અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લઈ નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેને ટેકો મેળવ્યો. 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે પ્લાસી નામના સ્થળે અંગ્રેજી સેના અને નવાબની સેના વચ્ચે યુદ્ધ થયું, જેમાં મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને સિરાજ ઉદ દૌલાની હત્યા કરવામાં આવી. આ યુદ્ધ પછી અંગ્રેજોને 24 પરગણાની જાગીરી મળી અને તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. બીજું છે બક્સરનું યુદ્ધ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવાની યોજના બનાવી. 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે મેજર મનરોના વડપણ હેઠળ આ ત્રણેય શાસકોની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. આ વિજયથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, જેનાથી તેઓ વિધિસરના માલિક બન્યા અને વહીવટી જવાબદારી નવાબના શિરે રહેતા દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. અંગ્રેજ મરાઠા યુદ્ધ. પાણીપતના ત્રીજા યુદ્ધમાં હાર બાદ મરાઠા સામ્રાજ્ય વિભાજિત થયું અને સિંધિયા, હોલકર, ગાયકવાડ જેવા રાજવંશો અસ્તિત્વમાં આવ્યા, જે પેશવાના નિયંત્રણમાં હતા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1757થી 1782 સાલબાઈની સંધિ સાથે સમાપ્ત થયું, જેમાં કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય યુદ્ધ ઈસવીસન 1803થી 1805માં વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી અને ઓડિશા તેમજ દિલ્હીના ક્ષેત્રો કબજે કર્યા. અંતે તૃતીય યુદ્ધ 1817થી 1819માં મરાઠા તાકાતને કચડી પેશવાના બિઠુરમાં પેન્શન પર મોકલી દેવાયા અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ. મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર એક શક્તિશાળી રાજ્ય બન્યું હતું, જેનાથી ચિંતિત થઈ અંગ્રેજોએ તેમની સાથે 4 મૈસૂર વિગ્રહો કર્યા. પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયા, જેમાં પ્રથમ યુદ્ધ અનિર્ણિત રહ્યું અને બીજા યુદ્ધ દરમિયાન હૈદર અલીનું મૃત્યુ થયું. ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભારે નુકસાન થયું. જ્યારે ચોથા મૈસૂર વિગ્રહમાં
ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. ત્યારબાદ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય વાડિયા રાજવંશને સોંપી તેના પર સહાયકારી સંધિ લાદી. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નો ઉત્તર લખો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો તુર્કોએ ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જે ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય મથક હતું. આ વિજયને કારણે યુરોપ અને પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે ભારતના મરી મસાલાની અને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી અને અફીણ જેવી વસ્તુઓની પણ ભારે માંગ હતી, જે મળતી બંધ થઈ ગઈ. પરિણામે જૂનો જમીન માર્ગ બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવા માટે નવા જળમાર્ગો શોધવાની ફરજ પડી. 2. બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. ભારતમાં આધુનિક પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાને બદલે જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કરાવી તેના પર ફોજદારની અને ગામડાઓમાં ચોકીદારની નિમણૂક કરવામાં આવતી હતી. આ તંત્રમાં પણ ભેદભાવ જોવા મળતો હતો, જેમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા, જ્યારે ભારતીયોની નિમણૂક માત્ર નિમ્ન સ્તરે એટલે કે સિપાહી તરીકે, જેને આપણે આજે કોન્સ્ટેબલ કહીએ છીએ, એની નિમણૂક કરવામાં આવતી હતી. ત્રીજું છે કે બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. આ વિધાન સમજાવો. તો બ્રિટિશ વહીવટી તંત્ર મુખ્યત્વે ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાના ઉદ્દેશથી સ્થપાયું હતું. આ તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાના બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. વહીવટી તંત્ર, સેના અને ન્યાયતંત્ર જેવા મહત્વના વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી, જ્યારે ભારતીયોને ઓછા પગારવાળી અને સામાન્ય નોકરીઓ જ આપવામાં આવતી હતી. અંગ્રેજોએ કાયદાઓ દ્વારા ભારતીયો વિરુદ્ધ નિરંકુશ વ્યવહાર કર્યા હોવાથી ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ જણાવો. તો દ્વિતીય એટલે કે બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 દરમિયાન લડાયું. આ યુદ્ધમાં ગવર્નર જનરલ વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી હતી, અને આ યુદ્ધના પરિણામ સ્વરૂપ મરાઠાઓની શક્તિ નબળી પડી અને ઓડિશા તેમજ યમુના નદીના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના મહત્વના ક્ષેત્રો અંગ્રેજોના સીધા કબજામાં આવી ગયા હતા. પ્રશ્ન 3 છે. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા. 2. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ડચ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? વોરન હેસ્ટિંગ. તો બાળ દોસ્તો, આ હતી આપણી આ સ્વાધ્યાય સમજૂતી. એવું લાગે છે કે તમને ખરેખર આમાં ખૂબ જ મજા આવી હશે, ખૂબ જ જાણકારી મળી છે. તો વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો. મળીએ એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.